શ્રી યમુનાજીના 41 પદ. પદ 30. ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે. પદનો ભાવાર્થ. જે જીવો શ્રી યમુનાજીનું નામ રટ્યા કરે છે તેમનું શ્રી યમુનાજી રક્ષણ કરનારા છે. શ્રી યમુનાજી એ ભક્તોની સાંસારિક આપત્તિઓ દૂર કરી ભક્તોને પોતાના રસરંગમાં પોતાની સાથે હંમેશા રાખે છે. તેમની કૃપાનું વર્ણન કેટલું થાય. જેમ માતા પુત્રને સાચવે તેમ શ્રી યમુનાજી પોતાના ભક્તોને સાચવે છે. શ્રી ઠાકોરજી સાથે વિહાર કરતી વખતે પણ પોતાના ભક્તોને એક ક્ષણ પણ ભૂલતા નથી. શ્રી યમુનાજી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે અને પાલન પોષણ પણ કરે છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને પોતાના સંતાન ગણે છે. આપણે મૂઢ અજ્ઞાની જીવો અહમતા મમતાત્મક સંસારરૂપી થાંભલાને પકડીને બેઠા છીએ અને દુઃખી થઈએ છીએ. આપણી એ જંજાળ આપણે છોડી શકતા નથી. ત્યારે આપણા પર દયા કરીને શ્રી યમુનાજી આપણી આ જંજાળ છોડાવે છે. તેનાથી આપણું રક્ષણ કરે છે. આપણને મુક્ત કરીને બચાવે છે. શ્રી યમુનાજી ભક્તોને શ્રી ઠાકોરજીનો સંગ કરાવી તેમનું રસદાન અપાવી પાલન પોષણ કરે છે. એમનો ઉદ્ધાર કરે છે. પ્રેમ લક્ષણા ભક્તિનો વિકાસ કરી એને સુદૃઢ બનાવે છે. જે કોઈ જીવ પોતાના મુખથી શ્રી યમુનાજીનું નામ રટ્યા કરે છે તેમને શ્રી યમુનાજી આવી કૃપાનું દાન કરે છે. જે જીવો શ્રી યમુનાજીનું નામ પૂરા ભાવથી ઉચ્ચાર્યા કરે છે તે જીવોના માતા બની શ્રી યમુનાજી તેમનું રક્ષણ અને પાલન કરે છે. શ્રી યમુનાજી પોતાના ભક્તો ઉપર વાત્સલ્ય ભાવ રાખે છે. ગંગાબાઈ કહે છે કે આવા શ્રી યમુનાજીની કૃપાનું વર્ણન ક્યાં સુધી થઈ શકે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથે સદા લીલા વિહારમાં મગ્ન હોવા છતાં પોતાના ભક્તોને એક ક્ષણ પણ ભૂલી જતા નથી. તેઓ સતત ભક્ત ઉપર કૃપા કરવાનો વિચાર રાખે છે અને પોતાના ભક્તોને સાચવે છે. જે જીવ ઉપર શ્રી યમુનાજી કૃપા કરવા તત્પર બને છે એ જીવની સંસારરૂપી લૌકિક આસક્તિ પહેલાં છોડાવે છે અને પછી શ્રી ઠાકોરજી રૂપી અલૌકિક આનંદ રસ પ્રાપ્ત કરાવે છે. શ્રી યમુનાજી એ પોતાના કૃપાબળ અને સામર્થ્યથી પોતાના ભક્તોનું મન સંસારના પદાર્થોમાંથી ખેંચી લઈ પોતાના અને શ્રી ઠાકોરજીના ચરણકમળમાં જોડી દીધું. એટલે એ ભક્તોના મનમાંથી આપોઆપ અહમતા મમતા દૂર થઈ ગઈ. આવી કૃપાને કેવી રીતે વર્ણવી શકાય.